નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। શીખ ધર્મના પાંચમા ગુરુ અને ગુરુ ગ્રંથ સાહેબના રચિતા તેમજ સુવર્ણ મંદિરના સ્થાપક એવા ગુરુ અર્જુન દેવજીની 1573માં લાહોરમાં શહાદત થઈ હતી। તેમની યાદમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા ONGC પાસે પાંચમા ગુરુ અર્જુન દેવની શહીદીની યાદમાં ચણાની પ્રસાદી અને શરબતનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરમાં વસવાટ કરતા શીખ સમાજના બાળકો અને મહિલા સહિત આગેવાનો એકત્ર થઈ રાહદારીઓ અને વાહન ચાલકોમાં શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કરી પોતાની ધાર્મિક ફરજ અદા કરી ગુરુની કૃપા મેળવી હતી। આ પ્રસંગે અંકલેશ્વર ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રમુખ જસબીરસિંહ હરીશ પુષ્કરના સહિત શીખ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી શરબત અને ચણાની પ્રસાદીનું વિતરણ કર્યું હતું। હું જસબીરસિંહ, પ્રમુખ અંકલેશ્વર ગુરુદ્વારા સિંહ સભા। આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુ શ્રી ગુરુ અર્જુન દેવજીનું શહીદી દિવસ અંકલેશ્વરની શીખ સમાજ દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવી રહ્યું છે। આજ રોજ શીખ ધર્મના પાંચમા ગુરુજીએ લાહોરમાં તેમની શહાદત આપી હતી। તેઓની યાદમાં આજે રાહદારીઓ માટે શરબત અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ ધર્મ કાર્યમાં અનેક લોકો જોડાયા છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।